કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર તમારું વિજ્ઞાનના લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે 3 ચેપ્ટર થઈ ગયા, બરાબર? પહેલું ભૌતિક વિજ્ઞાનનું એક થયું, રસાયણ વિજ્ઞાનનું એક થયું અને જીવ વિજ્ઞાનનું એક થયું. હવે સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે પણ ફરી એક જીવ વિજ્ઞાનનું ચેપ્ટર સિલેબસમાં ક્રમમાં છે. એટલે અત્યારે આપણે લઈએ છીએ 6થો પાર્ટ. સ્ક્રીન પર દેખાય છે તે જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. એમાં અલગ અલગ વિભાગ આપણે ભણવાના છે. ચેપ્ટર થોડું લેન્ધી છે અને તૈયારી પણ કરવાની છે વ્યવસ્થિત, કારણ કે એમાંથી મોટા પ્રશ્નો 4-4 માર્કના પણ પૂછાય છે. ટૂંકનો તો ઇમ્પોર્ટન્ટ છે અને સાથે અમુક આકૃતિઓ પણ મહત્ત્વની છે. ચેપ્ટર થોડું લાંબુ ચાલશે એટલે ટેન્શનમાં આવશો નહીં અને રોજનું રોજ તૈયાર કરતા રહેજો. ચાલો, તો શરૂઆતમાં પ્રાસ્તાવિકમાં થોડી વાતો કરી છે કે આપણને સજીવ નિર્જીવનો ભેદ કેવી રીતે જોવા મળે. ધારો કે કૂતરો દોડે છે, કોઈ ગાય વાગોળે છે, માણસ જોરથી બૂમ પાડે છે, તો આપણને ખબર પડે કે સજીવ છે, બરાબર? એવું અહીંયા સમજાયું છે. બાકી સજીવ તરીકે વિચારવાનું તો ઘણા અલગ અલગ પણ એના ક્રાઇટેરિયા છે. પછી કહે છે કે જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો કે તોય પણ આપણને ખબર પડશે કે સજીવ છે. તો કે કેવી રીતે? તો કે આપણે જોઈએ છે કે એ લોકો શ્વાસ લે છે. સારું, ચાલો, એ તો થઈ ગયું. પછી કહે છે વનસ્પતિ માટે કેવી રીતે કહેશો તમે? એ જીવંત છે એ કેવી રીતે ખબર પડશે? તો ઘણા કહેશે કે ભાઈ લીલા રંગની છે, બરાબર? ઘણા તો પછી આપણે એવું વિચારો કે ભાઈ લીલા રંગની અમુક વનસ્પતિ ના હોય, બીજો કોઈ રંગ હોય, તો શું એ સજીવ નથી? બરાબર? તો ત્યાં પછી આપણે આગળ વધીએ તો કે ના, એ વનસ્પતિ સમય સાથે વૃદ્ધિ પણ કરે છે, એટલા માટે એ સજીવ છે. ટૂંકમાં અલગ અલગ સજીવ તરીકે આપણને વાતચીત કરી છે અને પુરાવાઓ માટેનો ડિસ્કસ કરેલી છે. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે વૃદ્ધિ સંબંધિત અન્ય કાર્યો હોઈ શકે, બરાબર? એટલે ઘણી એવું બને એવું કે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ ના પામે, એનો વૃદ્ધિને વિકાસ ના થાય, નોર્મલ જ રહે જે છે તે જ, છતાં જીવંત છે, બરાબર? કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન ના કરે પણ શ્વાસ લે, બરાબર? તો એટલે એવું વિચારવાનું નથી કે ભાઈ ચાલો દેખીતી રીતે જે હલનચલન થાય તો જે જીવંત છે કે સજીવ છે. એવી જ રીતે ખૂબ જ નાના પાયે જે ક્રિયાઓ અમુક થાય છે જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, અણુઓની ગતિની ક્રિયા કે એ લોકોના કાર્યો, આણ્વીય ગતિ, તો એ બધી વસ્તુઓ પણ આપણે વિચારીએ તો ખરેખર તો એ પણ બધા અણુઓ જે છે અમુક, એ સજીવ જ છે, જે જીવન જરૂરી છે. એટલે અહીંયા આગળ એ પ્રમાણે ડિસ્કસ કરેલી છે. એમાં એક પોઈન્ટ કયો છે વિષાણુ, વાયરસ વિશે જોવા રહ્યું. અત્યારે આ કોરોના વાયરસ ચાલે છે ને, તો એ રીતે અહીંયા કહ્યું છે, જુઓ સમજજો. કોરોનાની વાત નથી પણ જનરલ વાત છે કે વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. એટલે શું છે, કૌંસ છે ને મહત્ત્વનો છે કે જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ના થાય ને ત્યાં સુધી એ કોઈ આણ્વીય ગતિ નથી કરતા. એટલે વૈજ્ઞાનિકો પણ અત્યારે તો શું છે, એના માટે વિવાદાસ્પદ બાબત રહી છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. વાયરસ સપાટી પર રહે ત્યાં સુધી નિર્જીવ હોય છે, પણ એક્ટિવ ક્યારે થાય? જ્યારે જીવંત કોષમાં પ્રવેશે છે ત્યારે, એવું વિજ્ઞાન કહેવા માગે છે, બરાબર? પછી આગળ કહ્યું છે કે ભાઈ આ બધી આણ્વીય ગતિઓ કે ક્રિયા માટે જીવનમાં આ બધી વસ્તુની શું જરૂર? તો એમાં આપણે ભણી ગયા 9મા ધોરણમાં કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પાયાનો એક કોષ છે, પેશી હોય છે, બરાબર? બધા કોષ ભેગા થઈને પેશી બને અને સંગઠિત સુવ્યવસ્થિત સંરચના બને અને અલગ અલગ પર્યાવરણની અસરને કારણે આપણે આપણા રોજિંદા કાર્યો કરી શકીએ. અને જો એ વ્યવસ્થા તૂટી જાય તો પછી સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી. એ સજીવના શરીરમાં સમારકામ, રિપેરિંગ થવું જોઈએ, એનું રક્ષણ પણ થવું જોઈએ. તો આ પ્રમાણે અણુઓને સતત ગતિશીલ રાખવા પડે કે કાર્યરત રાખવા પડે. તો એ માટે આપણે શું કરીએ? તો એ માટે આપણને અહીંયા આપેલું છે જૈવિક ક્રિયાઓ. આજે શરૂઆત આપણે કરી અને ચેપ્ટરમાં આ જે ફકરો વાંચ્યો આપણે, એ ફક્ત ને ફક્ત શું છે, ઇન્ટ્રોડક્શન જેવું છે. ઇન્ટ્રોડક્શન એટલે પ્રાસ્તાવિક જેવું, એ જનરલ વાત, બરાબર? એનું બહુ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વ નથી, એટલે સમજ માટે એકવાર વાંચી લેવાનું. હવે આપણું રિયલ ચેપ્ટર શરૂ થયું કે ભાઈ જૈવિક ક્રિયા એટલે શું? આપણે જીવંત ક્રિયાઓ જે કરીએ છીએ, લાઈફ પ્રોસેસ જે ચેપ્ટરનું નામ છે, એ સમજાયું છે. તો સજીવોના રક્ષણનું કાર્ય તો નિરંતર થવું જ જોઈએ, ત્યાંથી શરૂઆત કરી. કાર્ય ત્યારે પણ થાય કે જ્યારે જ કોઈ ચોક્કસ કાર્ય ના થતું હોય.
કહેવાનો મતલબ આપણે સૂતા હોઈએ, વર્ગખંડમાં બેઠા હોઈએ ક્લાસમાં, ત્યારે પણ રક્ષણનું કાર્ય તો થાય જ છે. બરાબર? એટલે કાર્ય તો સતત ચાલુ જ રહેશે અને બધી જ ક્રિયાઓ પોતે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે. એટલે આપણા સજીવ દ્વારા જેટલી પણ ક્રિયાઓ થાય છે એમાં બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણી કરે છે. આ વ્યાખ્યા જેવું છે, એટલી સ્પષ્ટ નથી, પણ આ ચોપડી પ્રમાણે વાંચીએ તો આ રીતે છે કે તેવી બધી જ ક્રિયાઓ અથવા જે ક્રિયાઓથી શરૂ કરો તોય ચાલે, તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયા કહે છે. બરાબર? એમાં પછી 2-3 ઉદાહરણ લેવાના કે ભાઈ ઈજા થઈ, કોઈક કોષ તૂટી ગયો તો એ ક્રિયાને રોકવા માટે પણ રિપેરિંગ, જાળવણી, મેન્ટેનન્સ કરવું પડે. એના માટે શાની જરૂર છે? ઉર્જાની. ઉર્જા સજીવમાં ક્યાંથી આવે? બહારથી, એટલે કે ખોરાક દ્વારા. એને સ્થળાંતર શરીરમાં કરાવવું પડે, એના માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આપણે ઉર્જાના સ્ત્રોતને ખોરાક કે આહાર કહીએ, એ અંદર દાખલ કરીએ, એનું નામ આવ્યું પોષણ. એટલે અહીંયા આપણે જૈવિક ક્રિયામાં પહેલો પોઈન્ટ કયો આવ્યો? પોષણ વિશે. એટલે અહીંયા ધીરે ધીરે તમને બધા જેટલા પણ જૈવિક ક્રિયાઓ કરવાની છે આપણે, અથવા તો જેટલી આપણે આ કોર્સમાં ભણવાની છે આ ચેપ્ટરમાં, એના દરેકના શરૂઆતમાં તમને ઓળખાણ કરાવી છે. બરાબર? એટલે પોષણ વિશે વાત આવી કે સજીવે શરીર ચલાવવા માટે શું કરવું પડે? ઉર્જાની જરૂર પડે. ઉર્જા ક્યાંથી મળે? ખોરાકમાંથી, એટલે કે પોષણમાંથી. એટલે એ શબ્દ વાપર્યો. હવે આગળ વધીએ તો આપણે જે વધારાની આગળની શારીરિક વૃદ્ધિ કરીએ, વધારાની સામગ્રીઓની જરૂર પડે પૃથ્વી ઉપરથી, અને એ બધી જ ક્રિયાઓમાં આપણી પોષણની ક્રિયા મહત્ત્વની છે, જે અલગ અલગ ખાદ્ય પદાર્થો આપણને મળે તે. બરાબર? ચાલો. એવી જ રીતે ઉર્જા જે છે એના અલગ બીજા પણ સ્ત્રોત હોઈ શકે. અમુક એવા સ્ત્રોત હોઈ શકે કે જે સજીવના નિયંત્રણમાં નથી, આપણા કંટ્રોલમાં નથી. બધી જનરલ વાત જ છે, આમાં વાંચવાનું જ છે ખાલી. એટલે થોડું અંદર લાઈન જોતા રહેજો, હું લાઈન ટુ લાઈન વાંચું છું અને જોડે જોડે સમજાવું પણ છું. બરાબર? ચાલો. તો ત્યાં આપણું શું થાય? સ્ત્રોતોનું વિઘટન થાય, કોઈક વાર નિર્માણ કરવું પડે, એની પણ જરૂર પડે. તો એ બધા માટે ઉર્જા જોઈએ, અને ઉર્જાનો સ્ત્રોત એટલે સૂર્ય, અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક જોઈએ. બરાબર? એ સૂર્યની ઉલ્લેખ નથી પણ આપણને ખબર જ છે. તો આવી રીતે આપણા શરીરમાં રક્ષણ થવું જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ, એના માટે અલગ અલગ અણુઓનું નિર્માણ થવું જોઈએ. આ બધી રાસાયણિક ક્રિયાઓ થવી જોઈએ, એની એક આખી ચેન ચાલે, શૃંખલા ચાલે. બરાબર? પછી આપણને ઓક્સિડેશન, રિડક્શન પ્રક્રિયાઓ થાય, એટલે શરીરની અંદર વિઘટન પણ થઈ શકે. વધારે માત્રામાં શરીરમાં ચલાવવા માટે આપણે ઓક્સિજન પણ મેળવવો પડે, અને બહારથી ઓક્સિજનને ગ્રહણ કરીને કોષોની આવશ્યકતા હોય ત્યાં સુધી એને વિઘટનમાં ઉપયોગ કરવાની જે વાત છે એનું જ નામ શું પાડ્યું? તો કે શ્વસન. ખ્યાલ આવે છે? એટલે એક આપણે શીખ્યા ઉપર શબ્દ કયો? પોષણ. અને બીજો એક શબ્દ કયો આવ્યો? શ્વસન. એટલે આપણે પોષણ વિશે ભણવાનું છે. પોષણ શબ્દ અહીંયા ટીક કરેલો છે, જુઓ આ રહ્યો. આ પોષણ શબ્દ વિશે ભણવાનું છે, અને એના પછી અહીંયા આપણે ભણ્યા શ્વસન. બરાબર? ભણ્યા મીન્સ એની ઓળખાણ કરી. બરાબર? ચાલો. હજુ ડિટેલ તો બધા વિશે ભણવાનું આવશે જ, એક એક ટૉપિક. આ તો હજુ પ્રાસ્તાવિક જેવું છે એવું સમજો તમે. બરાબર? 8-10 મિનિટ તો એમાં જ જતી રહેશે. ચાલો. હવે એક કોષીય સજીવના કિસ્સામાં, જે એક કોષવાળું હોય ને તેની વાત, એક જ કોષ ધરાવતું હોય, તો એ સજીવના કિસ્સામાં સંપૂર્ણ જેની સપાટી હોય સજીવની, એ પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. એક કોષવાળો જે સજીવ હોય ને, અમીબાની વાત ધારો કે લઈએ, આપણે 9માં ભણી ગયા. બરાબર? તો એ પર્યાવરણની સાથેની આખી સપાટી શું રહે? સંપર્કમાં રહે. એટલે એને ખોરાક ગ્રહણ કરવા, વાયુઓની આપ-લે કરવા, ઉત્સર્ગ કે નકામા પદાર્થો નિકાલ કરવા, એને કોઈ અલગ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. કારણ કે પર્યાવરણ સાથે જેની સપાટી જોડેલી રહે, એટલે એમાંથી ને એમાંથી જ કાર્ય થયા કરે. પણ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય, શારીરિક વધારો થાય, અને શરીર રચના આખી જટિલ બને, આપણું માનવનું શરીર પણ કેવું કહેવાય? જટિલ કહેવાય, ઓકવર્ડ કહેવાય. આપણા બધા ડિપાર્ટમેન્ટ અલગ છે. જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, સૂંઘવાની ક્રિયા, ખાવાની ક્રિયા, ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢવાની ક્રિયા, રુધિરનું પરિભ્રમણ શરીરમાં અંદર થાય છે. આ તો બહારની વાત કરી. અંદરની ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે અલગ અલગ અંગ, તંત્ર અથવા અંગ ભેગા થઈને કાર્ય કરે છે. અને બહુકોષીય સજીવો જે હોય છે, એટલે આપણી વાત, એ આપણે પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એટલે ત્યાં આપણે સામાન્ય પ્રસરણ દ્વારા આપણી ક્રિયાઓ થતી નથી. બરાબર? અત્યાર સુધી તમારે એટલું સમજવાનું કે આપણે પોષણ અને શ્વસન,
એ 2 ટૉપિક અત્યારે ભણવાના છે, એનું થોડુંક ધ્યાનમાં રાખવાનું, બરાબર. બાકીની થોડીક વાતો છે. હવે અગાઉ ભણી ગયા એટલે 9મા ધોરણનો જ ઉલ્લેખ છે કે બહુકોષીય સજીવોમાં અલગ કાર્ય કરવા માટે આપણે શું જોઈએ? અલગ અંગ જોઈએ, વિશિષ્ટીકરણ નામનું. અને ચોક્કસ પેશીથી સજીવ શરીરની અંદર એ અંગ સંગઠનથી આપણે પરિચિત છે. આપણને ખબર જ છે કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીથી બને છે. એટલે ખોરાક લેવાની ક્રિયા એ આપણા મુખ દ્વારા દાખલ થાય છે ખોરાક, અને ઓક્સિજન એ આપણા નાક દ્વારા હવા દ્વારા જે હવા લઈએ છીએ શ્વસન એ દાખલ થાય છે. એટલે બે અલગ થઈ ગયું. એવી જ રીતે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ ચોક્કસ અંગો દ્વારા થાય છે અંદરનું, એટલે ફેફસાની વાત અને પાચનતંત્રની વાત. મુખથી તો ખાલી ખોરાકને એન્ટ્રી મળી, પછી દાંત ચાવે અને શરીરમાં અંદર ઉતરે, આખું પાચનતંત્ર ભણીશું આગળ આવશે જ એટલે ખબર પડશે. એવું નાકના નસકોરામાંથી ખાલી હવા દાખલ થઈ છે હજુ તો, એ છેક શ્વાસ નળી શ્વાસવાહિની દ્વારા ફેફસામાં પહોંચે, એ આખું શ્વસન તંત્ર ભણીશું એટલે ખ્યાલ આવશે. તો દરેક સજીવના જે અંગ છે એના પોતાના એક ચોક્કસ કાર્યો છે, અને સજીવની બધી જરૂરિયાત બધા ભાગોને હોય છે. એવી જ રીતે ખોરાક છે, ઓક્સિજનને એને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવો પડે છે. આપણે ખોરાક મોં દ્વારા ખાઈએ છીએ તો ખાલી પેટમાં તાકાત નથી આવતી, પણ આપણા હાથ પગમાં તાકાત આવે છે. આપણે અલગ અલગ ઘણા બધા કાર્યો પણ કરી શકીએ છીએ. તો એ એક સ્થાન બીજા સ્થાન સુધી શક્તિનું વહન કોણે કર્યું? તો ત્યાં આવે છે વહન તંત્ર. રુધિરની વાત, ખોરાકનું જે લોહી બને અને લોહી શરીરમાં દરેક જગ્યાએ પરિભ્રમણ કરે, ફરે, એનું વહન થાય, એ આવશે આખું રુધિરાભિસરણ તંત્ર. એટલે હૃદય વિશે પણ ટૂંક નોંધ આવશે. એટલે આ ત્રીજો શબ્દ યાદ રાખવાનો, વહન. ફરી પહેલું શું હતું? પોષણ. બીજું શ્વસન. ત્રીજું વહન. બરાબર. ચલો હવે આગળ, કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં આપણે કોઈપણ પ્રકારનો સ્ત્રોત કાર્બનનો લઈએ કે ઓક્સિજનનો ઉર્જા પ્રાપ્તિ માટે, તો નિપજ પણ બને, નવા ઉત્પાદક પણ બને. અને શરીરના કોષો માટે તો ફક્ત ઉપયોગી વસ્તુઓ જે છે એ જ શરીર પોતે એનો સંગ્રહ કરશે. જે બિનઉપયોગી વસ્તુઓ હશે એ બિનઉપયોગી વસ્તુઓ તો આપણા શરીરને કેવી બની શકે? હાનિકારક હોઈ શકે, નુકસાનકારક. એટલે આપણે નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે નિપજોને શરીરમાંથી શું કરવા પડે? બહાર કાઢવા. બધી વાત છે તે એ શરીરમાંથી બહાર કાઢવા માટેનું પણ એક તંત્ર છે, એનું નામ છે ઉત્સર્જન. ઉત્સર્જન તંત્ર વિશે પણ ભણીશું. ખબર પડી ગઈ? પહેલાં શું આવે? પોષણ, પછી શ્વસન, પછી વહન, અને ચોથું ઉત્સર્જન. તો જે બહુકોષીય સજીવ છે, એટલે કે બહુકોષીય સજીવ શબ્દ આપે ને એટલે મોટા પ્રાણીઓ અથવા આપણે મનુષ્ય વિશે તમારે વિચારવાનું. બરાબર. એટલે તમને તરત ખબર પડે ઉદાહરણમાં. અને એક કોષીય સજીવ કે એટલે અમીબા. બરાબર. ચલો, તો એ શરીર અંગ જે છે આપણું સજીવોનું, એ મૂળભૂત નિયમોનું પાલન કરે છે આપણું શરીર, અને વિશિષ્ટ પેશીનું સર્જન કરે ઉત્સર્જન માટે. એટલે એનો અર્થ એ થયો કે આ વાક્ય, પરિવહન તંત્રએ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જવા પડે. એ કાર્ય પરિવહન તંત્ર કરશે. પણ ઉત્સર્ગ દ્રવ્યોને લઈ જશે ઉત્સર્જન પેશી સુધી, પછી ઉત્સર્ગ તંત્રનું કામ શરૂ થશે. બરાબર. તો આ પ્રમાણે આપણે વારાફરતી એક તબક્કાઓનો વિચાર કરો એવું કહ્યું છે. એટલે વિચાર નથી કરવાનો, ટૂંકમાં આપણે એના વિશે ભણવાનું છે. બરાબર. ચાલો, તો ફરી એકવાર સેજ જોઈ લઈએ ઇન્ટ્રોડક્શનમાં શું આવ્યું, પછી થોડીક પોષણની વાત લઈએ. આખું પોષણ તો પૂરું નહીં થાય, કારણ કે વનસ્પતિની પણ વાત છે, અને પ્રાણી તરીકે આપણું પણ પાચન તંત્રની ટૂંક નોંધ પણ આવે છે. બરાબર. તો શરૂઆતના ફકરામાં આપણને સજીવ વિશે વાત કરી. સજીવો કોને કહી શકીએ એ પ્રમાણે થોડુંક સમજાયું. એના પછી આણ્વીય ગતિ વાયરસવાળો પોઈન્ટ એ થોડોક ડિસ્કસ કર્યો આપણે. એના પછી પર્યાવરણમાં જે અસર થાય છે, અલગ અલગ અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે, પહોંચે છે, અને એની જાળવણી પણ થાય છે, એ બધી જૈવિક ક્રિયા કહેવાય. જૈવિક ક્રિયાઓ સતત થવી જોઈએ. સૂતા હોય, ઉઠતા હોય, બેઠા હોય, આપણે ખાઈને હલા કરી દઈએ, પણ અંદર શરીરમાં
ખોરાકનું પાચન થતું જ રહે છે, લોહી બને જ છે, એ રુધિર એક જગ્યાએથી પાછું બીજી જગ્યાએ પહોંચે જ છે, આપણા શ્વાસોશ્વાસ ચાલુ રહે છે જ, અને ઉત્સર્જનની ક્રિયા પણ દ્વારા થયા કરે. અને પછી મળમૂત્ર ત્યાગ કરવાનો હોય ત્યારે આપણને ખબર પડે, સિગ્નલ આવે એટલે આપણે એનો નિકાલ કરી દઈએ. તો આ બધી જ ક્રિયાઓ સામૂહિક સ્વરૂપમાં થાય એનું નામ શું પાડ્યું? જૈવિક ક્રિયાઓ. એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયા કહેવાય. તેમાં ઈજા, તૂટવાની ક્રિયા, જાળવણીની, જે ઉર્જા બહારથી આવે એટલે પોષણ, બરાબર, એ વાત કરીએ આપણે, ખોરાક દ્વારા મેળવીએ. એના પછીના ફકરામાં શ્વસન વિશે થોડીક વાત આવી, બરાબર, ડિટેલિંગ બધું આગળ આવે જ છે, શાંતિથી ભણીએ જ છે. આ તો ખાલી ઉપર છેલ્લી જ બધી વાત છે. અને એના પછી એ શ્વસન પછી શું આવ્યું? વહન, બરાબર, શરીરની અંદર જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી ઓક્સિજનને કે રુધિરને લઈ જવા માટેની વહન તંત્રની જે વાત કરી તે આવી. અને એના પછી છેલ્લા ઉત્સર્ગ દ્રવ્યો, જે નકામા પદાર્થોને બહાર કાઢવાની વાત છે તે ઉત્સર્ગ પદાર્થો, જેને આપણે ઉત્સર્જન કહીએ તે, બરાબર છે. ચાલો હવે થોડુંક પોષણ વિશે આપણે સમજીએ, સાધારણ ઉપર છેલ્લી માહિતી લઈએ. ચાલો, તો જ્યારે આપણે હરતા ફરતા હોઈએ, બરાબર, સાયકલ સવારી કરીએ એવું કહેવા માગે છે, ઉદાહરણ, બાઇક લઈને ફરતા હોય તો એ વાંધો નહીં, ત્યારે આપણે શું કરીએ છીએ? તો ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણને લાગે આપણે ક્યાં કશું કામ કર્યું છે, ખાલી આંટા ફેરાને આશીર્વાદ કર્યું. તો પણ આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ના કરતા હોય તો પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા ઉર્જા તો જરૂરી છે જ. અત્યારનું જ ઉદાહરણ બેસ્ટ, આપણે બધા જ કેટલાય દિવસોથી, લગભગ 2 મહિનાથી ઘરમાં જ છે મોટે ભાગે, હમણાં છેલ્લા અઠવાડિયાથી બહાર જવાનું શરૂ થયું. તો લગભગ 2 મહિના બધા ઘરમાં જ રહ્યા. ઘરમાં કોઈ ખાસ એવી પ્રવૃત્તિ કે શ્રમવાળા કાર્યો કર્યા નથી, તો પણ 2 ટાઈમ ભૂખ લાગતી હતી. હા, 2 ટાઈમ નહીં, 4 ટાઈમ. ઘરમાં હોઈએ ને એટલે ડબ્બા ખોલીને ખાવા જ ગણાતો, બરાબર. એટલે એ ઉર્જા તો જરૂરી છે જ, ભલે તમે કશું કાર્ય ના કરતા હોય. ઘણા લોકો તમે જુઓ તો કંઈ જ કાર્ય ના કરે, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, તોય એમને ખોરાકની જરૂર તો પડે, ઉલટું થોડું વધારે ખાય આપણા કરતાં, બરાબર. એવી જ રીતે આપણા શરીરને રક્ષણ માટે પણ ઉર્જાની આવશ્યકતા છે, બરાબર. આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ, પ્રોટીનનું સંશ્લેષણ, અંદર લાઈન જોતા રહો, વગેરેમાં પણ આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત પડે. અને આ બધા જ પદાર્થો, એ બધા પદાર્થો આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? ખોરાકમાંથી. ઉર્જાનો સ્ત્રોત, પદાર્થ કે જે આપણે જમીએ છીએ એ શું છે? ખોરાક કે આહાર, બરાબર. એટલે આપણને ખોરાકમાંથી જ આ બધી વસ્તુઓ મળે છે. એટલે ઉર્જા અને પોષણ મેળવવા માટેની સૌથી મહત્ત્વની જે બાબત છે એ શું છે? આપણો ખોરાક, બરાબર. ચાલો, હવે કોઈ પણ સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે, બરાબર. થોડુંક ઇન્ટ્રોડક્શન જેવું છે એ લઈએ, પછી આગળની મોટી ડિટેલ જે છે એ પછી ભણીશું. તો બધા જ સજીવો જે છે એ ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત તો બધાની કેવી છે? સરખી જ છે. પણ એ લોકો પોતે જે એમની જરૂરિયાત છે એ પૂરી કરવાની જે પદ્ધતિ છે, એટલે તેઓની પૂર્તિ જેને કહેવાય, એ અલગ અલગ રીતથી કરે છે, બરાબર. એ સમજાયું છે થોડુંક. એટલે અહીંયા તમારે પહેલાં 2 પોઈન્ટ આવશે: સ્વયંપોષી સજીવોની વાત આવશે અને પરપોષી સજીવોની. વિષમપોષી પણ શબ્દ આપેલો છે, બરાબર. તો સ્વયંપોષી એટલે શું? તો જે લીલી વનસ્પતિની વાત આપણે આહાર શૃંખલા દ્વારા સમજ્યા પર્યાવરણના ચેપ્ટરમાં, તે જ કે કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાંથી સરળ પદાર્થો પ્રાપ્ત કરે, એ સ્વયંપોષી, જેમાં આપણી લીલી વનસ્પતિ અને ખૂબ જ સૂક્ષ્મ જીવાણુ, અહીંયા જીવાણુ તરીકે જેની નીલવાળી લીલ હોય ને તે લઈ શકાય, નીલ રહિત લીલ નહીં, જેમાં નીલવાળી લીલ, ક્લોરોફિલ ધરાવે તેવી લીલ, એટલે એ શબ્દ આપ્યો છે. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે, એ લોકોને પણ વિઘટન, વિખંડન કરવું પડે, એટલે એમને જાળવણી થાય અને વૃદ્ધિ અને વિકાસ થાય. તો એ લોકો શું કરે છે? તો એ લોકો ઉદ્દીપકનો ઉપયોગ કરે. ઉદ્દીપક ખરેખર રસાયણ વિજ્ઞાનનો શબ્દ છે, બરાબર, પણ એ જીવ વિજ્ઞાનમાં વપરાય. ઉદ્દીપક એટલે આપણને જે બહારથી મદદ કરે, હેલ્પ કરે કોઈ કાર્ય કરવામાં શરીરમાં, એને ઉદ્દીપક કહેવાય, બરાબર. અત્યારે એટલું સમજજો. અને એઓને ઉત્સેચક નામ આપ્યું. એ શરીરની અંદર
કુદરતી રીતે આપણને ઉત્સેચકો સ્ત્રવતા હોય, આગળ જીવવિજ્ઞાનમાં આગળ પાઠ આવતા જ હશે, તેમ તેમ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને વિશે આપણે ભણીશું. બરાબર, અત્યારે ફક્ત શબ્દ યાદ રાખજો, ઉત્સેચકો. અને જે વિષમપોષી છે, જે વિષમપોષીનો શું મતલબ? સ્વયંપોષી એટલે લીલી વનસ્પતિ, જે પોતાનો ખોરાક જાતે બનાવે તેની જ વાત. પણ વિષમપોષી એટલે જે પોતાના અસ્તિત્વ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય. સમજી ગયા ને આપણે? પ્રત્યક્ષ રીતે એટલે ડાયરેક્ટ, એટલે હરણ, સસલા, બરાબર, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બધા શાકાહારી પ્રાણીઓની વાત. અને પરોક્ષ રીતે એટલે ઇનડાયરેક્ટ, તો વાઘ ચિત્તો આવે કે જો હરણે ઘાસ ના ખાધું હોત ને હરણ ના હોત તો વાઘ શિકાર કોનો કરત? એના જેવું. એટલે ઇનડાયરેક્ટલી એ લીલી વનસ્પતિ પર જ આધારિત છે. એવી રીતે અમુક પ્રાણી અને ફૂગ એ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં પણ આવી શકે છે. જે હમણાં આગળ બધા ઉદાહરણ આપ્યા એમાં ફૂગનું પણ નામ આવે. બરાબર, તો આ પ્રમાણે અહીંયા આપણને ઇન્ટ્રોડક્શનમાં સ્વયંપોષી, વિષમપોષી જે બીજા ઉપર આધારિત હોય છે તે વાત કરેલી છે. થોડુંક ઉત્સેચકોનો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. બરાબર, એના પછી સ્વયંપોષી પોષણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આ થોડુંક વિડીયો શાંતિથી સાંભળી લેજો. થોડુંક કદાચ ઝડપથી બોલ્યો છું કારણ કે આની અંદર આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ એટલું છે નહીં, ખાલી વાંચવા પૂરતું જ છે. દરેક આપણે રેગ્યુલર ક્લાસમાં સ્કૂલમાં હોત તો આપણે એકબીજાને વંચાવીએ છીએ તેવું વંચાવી દીધું હોત અને ટૉપિકમાં મેઇન પોઈન્ટ્સ મેં સમજાવ્યા હોત. બરાબર, તો આ પ્રમાણે આપણે અહીંયા અટકીએ છીએ. સ્વયંપોષી પોષણથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.